પીપી સવાણી ગ્રુપ તેમજ કેપી ગ્રુપ સંગાથે નાત જાતના ભેદભાવ વગર ગંગા સ્વરૂપ બહેનો માટે 4 ધામની યાત્રા તેમજ મુસ્લિમ દીકરી જમાઈ માટે 15 દિવસની ઉમરા મક્કા મદીના હજ યાત્રાએ મોકલવાનું આયોજન કર્યું છે। ચારધામ યાત્રાનો ઉદ્દેશ પીપી સવાણી ગ્રુપમાં લગ્ન કરાયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેના સંબંધને ગાઢ બનાવવા માટેનો છે, જેથી કરીને આ તમામ દીકરીઓના લગ્ન જીવનને વધુ મજબૂત બનાવી શકાય। તેમજ આ હિન્દુ મુસ્લિમ ધર્મની પવિત્ર તીર્થ સ્થળોની યાત્રાએ મોકલવા માટે ડોક્ટર ફારૂક પટેલ, ચેરમેન એમડી કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી સાથે મળીને ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈની લાગણી દર્શાવતું એક અનોખું ઉદાહરણ આપ્યું છે। તારીખ 16 જૂન 2025થી પ્રારંભ થનાર આ પવિત્ર ધાર્મિક યાત્રામાં 300થી વધુ બહેનો પ્રયાગરાજ, ત્રિવેણી સંગમ, વારાણસી, છપૈયા અને અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દર્શન કરી કુલ 6 દિવસના રહેવા જમવા સહિતની સગવડ સાથે ટ્રેનમાં સ્લીપર કોચમાં ઉધના સ્ટેશનથી કંકુ તિલક કરી ખુશખુશાલ રવાના કરવામાં આવશે। 2024 ડિસેમ્બર વાઇલ પીએરયુ લગ્ન સમારોહમાં જે દીકરીઓના મેરેજ થયા હતા તે દીકરીઓના મમ્મી અને એમના સાસુ તથા પીપી સવાણી ગ્રુપમાં આજ સુધીમાં 104 મુસ્લિમ દીકરીઓના નિકાહ થયા છે। ત્યારે પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ એટલે કે ફારૂકભાઈ પટેલ હિન્દુ મુસ્લિમના ભેદભાવ ભૂલીને ત્યારે હિન્દુ બહેનો માટે યાત્રામાં પણ ફારૂકભાઈનો સપોર્ટ અને મક્કા મદીના અમારી દીકરી અને જમાઈઓ માટે 15 દિવસની મક્કા મદીનાનો ઉમરાની જે યાત્રા છે એમાં પીપી સવાણીનો સહયોગ અને આવી રીતે ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ ભૂલીને પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ દ્વારા 7 દિવસની અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને છપૈયાની યાત્રા અને 15 દિવસની મુસ્લિમ દીકરીઓ અને જમાઈઓ માટે ઉમરાની યાત્રાનું આયોજન કરવામાં આવે। કેટલા લોકો યાત્રા પર? આ વખતે ટોટલ 6 ટૂરમાં 50-50 બહેનો જશે અને તે પ્રમાણે ટોટલ 300 બહેનો એટલે કે દીકરીના મમ્મી અને એમના સાસુઓ આ યાત્રામાં જશે અને ઉમરામાં 18 કપલ્સ એટલે કે 36 લોકો આ યાત્રામાં। અને આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ વિચાર કેવી રીતે આવ્યો, ચારધામ યાત્રા અને મક્કા મદીનાની યાત્રા। એ વિચાર મારો છે જ નહીં, એ વિચાર મહેશભાઈ સાવાણીનો છે કે એ આટલું સારું કાર્ય કરતા હોય અને વર્ષોથી કરતા જ્યારે આવ્યા છે ત્યારે ઈશ્વર એમને આવા સારા વિચારો આપે જ છે। અને એવા વિચારોની સાથે અમારા જેવાએ તો ખાલી એમાં સંગત થઈ જવાનું હોય અથવા તો હું એમ કહીશ કે અમારે તો ખાલી એક ખૂણો પકડી લેવાનો હોય। અને જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો મેરેજમાં તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાહ કરાવે છે। તો મેં વિચાર્યું કે મુસ્લિમ દીકરીઓના માટે મક્કા મદીના ઉમરા એક બહુ મોટું પવિત્ર સ્થળ પર જવું એ બહુ મોટી વાત હોય છે। એ જ રીતે ચારધામની યાત્રા મહેશભાઈ કરાવતા હતા જ, તો મેં કીધું કે બંને જગ્યાએ અમારો પણ થોડો ભાગ હોય, મક્કા મદીના અમે મોકલીએ એની સાથે સાથે ચારધામમાં પણ અમે લોકો એમને સપોર્ટ કરીએ, એના માટે આ આજનું આયોજન કર્યું। અમે વિચાર આપેલો અને મહેશભાઈ એને સક્ષમ કર્યો, એમની ટીમે, અમારી ટીમ બધી ભેગી થઈને હમણાં 1 થી 6 ટૂર જાય છે જે ચારધામ જશે, પ્રયાગરાજ, અયોધ્યા નગરી અને એવી જ રીતે આવતા મહિને 16 એટલે કે 8 કપલ અને 16 જણ એ મક્કા મદીના ઉમરા માટે જશે, જે ખરેખર એક અનેરું અને બહુ જ સરસ અને સુંદર કાર્ય મહેશભાઈ પીપી સવાણી દ્વારા થઈ રહ્યું છે અને હું એની અંદર સહભાગી થયો છું। થેન્ક યુ વેરી મચ।